वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 41મા શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જે કહી રહ્યા છે એનો શ્લોકથી આપણે અર્થ સમજી ચૂક્યા. ભાષ્યકાર ભગવાન આ જે શ્લોકનો જે પ્રવાહપાતી અર્થ કરે છે એમાં પણ આપણે શ્લોકના પૂર્વાર્ધની ચર્ચા કરી રહ્યા હતા. શ્લોકનો પૂર્વાર્ધ છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુનંદન. આવો શ્લોકનો પૂર્વાર્ધ છે. આ પૂર્વાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણનું અર્જુન પ્રતિ એવું કથન છે કે હે કુરુનંદન, ઇહ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા. ઇહનો અર્થ છે મોક્ષ માર્ગમાં, શ્રેય માર્ગમાં. તો આપણે એ જાણી ચૂક્યા છીએ કે મનુષ્યના માટે બે માર્ગ છે. મનુષ્યના માટે બે માર્ગ છે.
એક શ્રેયનો માર્ગ અને એક પ્રેયનો માર્ગ. કેવો? બોલો. શ્રેયનો માર્ગ, પ્રેયનો માર્ગ. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત સ્તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ. આવું યમરાજા નચિકેતાને કઠોપનિષદમાં કહે છે કે શ્રેય અને પ્રેય આ બે મનુષ્ય દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. શ્રેય એટલે મોક્ષ, આત્મકલ્યાણ, કહો જે કહો. અને પ્રેય એટલે સંસાર. અને સંસારથી અભિપ્રાય છે આ લોકનો લાભ અને પરલોકનો લાભ. હવે આ બે જે છે શ્રેય માર્ગ અને આ પ્રેયનો માર્ગ, ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે શ્રેયના માર્ગમાં તો આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એ જ એકમાત્ર પ્રમાણભૂત સાધન છે. તો અર્થ થયો કે મુમુક્ષુના માટે મોક્ષ પ્રાપ્તિનું જો કોઈ એકમાત્ર સાધન હોય તો આ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે કહેવા જઈ રહ્યા છે અને જે કહી ચૂક્યા છે, કહી ચૂક્યા એ શું છે? સાંખ્ય, સાંખ્ય બુદ્ધિ. અને જે હવે કહેવાના છે એ યોગ બુદ્ધિ. યોગ બુદ્ધિ ઉપાય અને સાંખ્ય બુદ્ધિ ઉપેય. એટલે કે આ ઉપેય અને ઉપેય, ઉપાય અને ઉપેય રૂપા આ સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ એ જ શ્રેયાર્થી માટે, મોક્ષાર્થી માટે, મુમુક્ષુ માટે એકમાત્ર મોક્ષનું સાધન છે. એ સિવાયની જે વિદ્યા છે સજ્જનો, એ પ્રેયનું સાધન છે. શું છે? પ્રેયનું સાધન છે. પ્રેયનું સાધન એટલે સંસાર અંતપાતી ફળનું સાધન, મોક્ષનું નહીં. અને ધ્યાન રાખો, વેદાંત શાસ્ત્રમાં મોક્ષનો અર્થ થાય છે જન્માદિ દુઃખોથી નિવૃત્તિ. મોક્ષનો અર્થ છે જન્માદિ દુઃખોથી નિવૃત્તિ. નહીં કે આ શરીર છોડી અને બીજું સારું શરીર ધારણ કરવું, દેવ શરીર ધારણ કરવું, યા અમુક લોકમાં જવું, એ મોક્ષ નથી. એ સંસારનું જ બીજું રૂપ છે. આ લોકમાં એવા ઘણા બધા સંગઠનો, સંપ્રદાયો જોવા મળે છે જે ભગવાન શ્રી કૃષ્ણના કથન અનુસાર અને ભગવાન ભાષ્યકારે ભગવાન શ્રી કૃષ્ણના આ વચનના કરેલા અર્થ અનુસાર આપણે જોઈએ તો આ જે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિથી ઇતર જે સંસારમાં પરંપરાઓ, વિદ્યા યા સાધન જોવા મળે છે એ સંસારનું ફળ પ્રદાન કરવા વાળા જ છે, મોક્ષનું નહીં. અને સ્વકપોલ કલ્પિત છે, પ્રમાણભૂત નથી. સ્વકપોલ કલ્પિત. કપોલ કલ્પિતનો અર્થ છે નિરાધાર. કેવો? નિરાધાર.
જેનો ક્યાંય આધાર ન હોય, પ્રમાણ ન હોય, એને કહેવામાં આવે સ્વકપોલ કલ્પિત. આપણે અત્યારે જોઈ શકીએ છીએ ભારત વર્ષની અંદર અનેકો મત વાળા પંથ સંપ્રદાય પરંપરાઓ જોવા મળે છે. એને પૂછવામાં આવે કે તમારી આ જે વિચારધારા છે, જેને તમે આગવી વિચારધારા કહો છો, એનો આધાર પ્રમાણ કોઈ છે? તો કે નહીં, બસ અમારા આચાર્ય કહી દો, અમે માનીએ એ ભગવાન અને અમારા ભગવાને કીધું. પણ તમારા ભગવાન છે, એમાં પ્રમાણ શું છે? તો એની પાસે કોઈ ઉત્તર જોવા મળશે નહીં. અને લોકોમાં આવા સંગઠનોનું ધર્મ અને ભગવાનના નામથી જબરદસ્ત ચાલતો હોય છે, પણ એ ક્યારેય એના અનુયાયી વર્ગને આત્મકલ્યાણનું સાધન એ થઈ શકતું નથી. અનુયાયી વર્ગ જે છે એ પણ બિચારો એમાં આશામાં કલ્પનામાં ને કલ્પનામાં જ પોતાના જીવનના અમૂલ્ય સમયને વેડફી નાખે છે, અને પ્રમાણભૂત સાધનથી એ વંચિત રહી જાય છે. અને એમાં એ અનુયાયી વર્ગનો દોષ નથી, પણ એને જે ચંગુલમાં ફસાવવાવાળા તથા કથિત કપોલ કલ્પિત જે ધર્મના અલંબરદારો જે બનીને બેઠેલા છે ને, એનો દોષ છે કે જે પોતાની દુકાન ચલાવવા માટે અનુયાયી વર્ગને અંધ અને બધિર બનાવી દે છે. શું કરે છે? અંધ અને બધિર બનાવી દે છે. આમ તોર પર તો સામાન્યતઃ વર્ગ જે છે એને તો પ્રમાણ શું એ જ ખબર હોતી. એટલે કદાચ કોઈ એવો હોય અને પ્રમાણની વાત કરે ને તો એની વાતને ઉડાડી દેશે અને કહેશે કે તને તો અમારી વાતમાં શ્રદ્ધા નથી, તો પ્રમાણ પૂછે છો, એમ કરીને એની વાતને કચડી નાખશે. કારણ કે પ્રમાણનું પ્રકરણ ખોલે તો બધી પોલ ખુલ્લી થઈ જાય. એટલે આવા લોકો અનુયાયી વર્ગને દાંટી ફટકારીને રાખે. વર્તમાન કાળમાં તો આ બહુ છે. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ ગીતાનો ઉપદેશ આપ્યો, ત્યારે જે મોક્ષ માર્ગ માટે, મોક્ષાર્થી માટે, જિજ્ઞાસુ મુમુક્ષુ માટે મોક્ષના સાધન રૂપમાં એ વખતે આ જે વ્યવસાયાત્મિકા જે બુદ્ધિ, જેમાં આ સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ ને ભગવાન શ્રી કૃષ્ણે વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહી છે, તો આ વ્યવસાયાત્મિકા બુદ્ધિથી ઇતર એ વખતે આ કાણાદાદી બુદ્ધિઓ પ્રસિદ્ધ હતી. કાણાદ મત, સાંખ્ય મત, યોગ મત, પૂર્વ મીમાંસકોનો મત, આવા અનાદિકાળથી આ બધા મત જે છે એ પ્રસિદ્ધ છે. એટલે કોઈ આ કાણાદાદી મત જે છે, કાણાદાદી દ્વારા જે પ્રાસ્તાવિત જે બુદ્ધિ છે એને કોઈ મોક્ષનું સાધન ન માની લે. યા કહો કે અર્જુન જ અહીંયા એ કાણાદાદી દ્વારા જે પ્રસ્તુત જે મત છે
એને મોક્ષનું સાધન ન માની લે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે અર્જુન, શ્રી માર્ગના મુમુક્ષુ માટે તો આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એ જ એકમાત્ર સાધન છે. વ્યવસાયાત્મિકા જ્યારે હું કહું ત્યારે સાંખ્ય બુદ્ધિ ને યોગ બુદ્ધિ બેઉ અંદર ગ્રહણ કરી લેવાની. આ એકા એટલે કે પ્રમાણભૂત છે, પ્રામાણિક છે. કેમ? ભગવાન ભાષ્યકાર ભાષ્ય પંક્તિમાં જો લખે છે, ઇતર વિપરીત બુદ્ધિ શાખા ભેદસ્ય બાધિકા. આ જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે એ ઇતર વિપરીત બુદ્ધિ શાખા ભેદની બાધિકા છે. શું છે? બાધિકા એટલે બાદ કરવા વાળી છે. કોનો બાદ કરવા વાળી છે? ઇતર વિપરીત બુદ્ધિ શાખા ભેદનો બાદ કરવા વાળી છે. ઇતર એટલે શું? ઇતરનો અર્થ છે કે આ વ્યવસાયાત્મિકા બુદ્ધિથી અન્ય. ઇતરનો અર્થ છે અન્ય એટલે બીજી. એટલે વ્યવસાયાત્મિકા બુદ્ધિથી જે ભિન્ન. અને ભિન્ન છે એટલું જ નહીં, જો ઘણીવાર છે ને ભિન્ન વ્યક્તિ છે ને એ સાથે બેસી જાય તો એ મિત્ર પણ હોઈ શકે. ભિન્ન વ્યક્તિ કોઈની સાથે બેસી જાય તો આપણને એવું લાગે કે પરસ્પર બેઉ સાથે બેઠેલા છે એટલે એ મિત્ર હોઈ શકે. તો મિત્રની અંદર તો આપ લે, આદાન પ્રદાન, વ્યવહાર એ બધું થાય. એટલે ભાષ્યકાર ઇતર શબ્દથી સંતુષ્ટ ન થયા, આગળ વિપરીત શબ્દનો પ્રયોગ કર્યો કે વ્યવસાયાત્મિકા બુદ્ધિથી ઇતર એટલે બીજી છે એટલું જ નહીં, પણ વિપરીત પણ એટલે કે વિરોધી. બિલકુલ વ્યવસાયાત્મિકા બુદ્ધિથી વિરુદ્ધ. કોણ? કાણા દાદી. બિલકુલ વિરુદ્ધ. અને આવી જે વિરુદ્ધ જે બુદ્ધિની જે શાખાઓ છે, બુદ્ધિની શાખાના જે ભેદ છે, કારણ કે એની એક શાખા નથી પણ અનેક શાખા છે. એટલે એ બુદ્ધિની જે શાખાઓના જે ભેદો છે એ બધી શાખાઓના ભેદનો બાધિકા એટલે આ જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે એ બાધ કરવા વાળી છે. એટલે કે આનાથી ભિન્ન અને વિરુદ્ધ શાખાઓના જે ભેદ છે એ ભેદનો બાદ કરવા વાળી છે. બાદ કરવા વાળી એટલે કે જેમ રજત બુદ્ધિનો બાદ કરવા વાળી બુદ્ધિ છે સુક્તિ બુદ્ધિ. કઈ? સુક્તિ બુદ્ધિ. સમુદ્રના કિનારે તમને સુક્તિની અંદર રજત બુદ્ધિ થાય. રજતને નિશ્ચય કરીને જ્યારે તમે લેવા માટે પ્રવૃત્ત થાવ તો પહેલાં તો તમને ત્યાં રજત બુદ્ધિ થઈ જ ને. ત્યાં રજત એટલે ચાંદી પડી છે, લેવા માટે ગયા તો હાથમાં સુક્તિ આવી. સુક્તિ એટલે છીપલું. હાથમાં લેતા જ ખબર પડી કે નેદમ રજતમ યમ સુક્તિ. તો સુક્તિનું જ્યારે જ્ઞાન થયું, એ પદાર્થ સુક્તિ છે એવો જ્યારે બોધ થયો તો સુક્તિ પ્રકારક બોધથી
જે પેલો રજત પ્રકારક બોધ હતો એનો શું થઈ ગયો? બાદ થઈ ગયો. બાદ એટલે નિવૃત્તિ. બાદનો અર્થ છે નિવૃત્તિ. તો જે પહેલા તમને જ્યાં રજત દેખાણી હતી, ચાંદી દેખાણી હતી, પણ જ્યારે સુક્તિનું જ્ઞાન થયું ત્યારે ખબર પડી કે એ આ તો રજત નથી પણ સુક્તિ છે. તો સુક્તિના બોધે રજતના બોધનો શું કરી નાખ્યો કહેવાય? બાદ કરી નાખ્યો કહેવાય. તો બાધિત થવા વાળી બુદ્ધિ છે રજત બુદ્ધિ, બાદ કરવા વાળી બુદ્ધિ છે સુક્તિ બુદ્ધિ. તો જેનો બાદ થઈ જાય એને અપ્રમાણ કહેવામાં આવે છે. હવે સુક્તિ બુદ્ધિનો ક્યારે બાદ થશે? નહીં, કારણ કે સુક્તિ તો સુક્તિ જ છે. સજ્જનો, એવી રીતે આ જે નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે ને એ બાધિકા છે, અને કાણાદાદી જે મત જે છે એ એનો બાદ થઈ એ છે. અહીંયા કાણાદાદી મતથી અભિપ્રાય છે જે વૈદિક્ય છે, જે કામ્ય વિષયક જે વૈદિક્ય માર્ગ, આગમ, ત્રિપુરાદિ, કાણાદાદી શાસ્ત્ર સિદ્ધ જે બુદ્ધિઓ છે એ બધી બુદ્ધિ જ્ઞાનનો નાશ થઈ જાય છે. સૂર્યનો ઉદય થાય ત્યારે શર્વરીની શું હાલત થાય? શર્વરી એટલે રાત્રિ. સૂર્યનો ઉદય થાય એટલે રાત્રિ રહે છે? રાત્રિનો શું થઈ જાય? બાદ થઈ જાય છે. રાત્રિ બાધિત થઈ જાય છે. સૂર્યના ઉદયના પ્રખર તેજની અંદર રાત્રિની કોઈ વિસાત નથી, કોઈ સામર્થ્ય નથી કે સૂર્યની સામે એ એક સેકન્ડ પણ ટકી શકે. એવી રીતે સજ્જનો, આ જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે એ અન્ય ઇતર બુદ્ધિનો બાદ કરવા વાળી છે. એટલે કે આનાથી ઇતર જે બુદ્ધિ છે એ મોક્ષનું સાધન નથી એવું કહેવું છે. સંસારનું સાધન છે પણ મોક્ષનું સાધન એ નથી. તો તમે કહેશો કે આ તો તમે જ ખ્યાલી કહો છો ને, સર્વમાન્ય વાત છે. તો કહ્યું હા, સમ્યક પ્રમાણ જનિતત્વાત. આ જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે એ કેવી છે? સમ્યક પ્રમાણથી જનિત છે, કોઈ કપોલ કલ્પિત નથી. કપોલ કલ્પિત નથી પણ કેવી છે ભાઈ સજ્જનો? સમ્યક પ્રમાણથી જનિત છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એ સમ્યક પ્રમાણથી જનિત છે. અને જે ઇતર બુદ્ધિ, જેને આપણે અવ્યવસાયાત્મિકા બુદ્ધિ પણ કહી શકીએ, એ કેવી છે? કપોલ કલ્પિત છે, સ્વકપોલ કલ્પિત. ભાષ્ય ટીકાકાર લખે છે, પ્રકૃત બુદ્ધિ દ્વય અપેક્ષયા ઇતરાહ વિપરીતાહ ચ અપ્રમાણજનિતાહ સ્વકપોલ કલ્પિતાહ યા બુદ્ધયઃ તાસામ શાખાભેદો યહ સંસાર હેતુઃ તસ્ય બાધિકા ઇતિ યાવત. જો આ જે પ્રકૃત બુદ્ધિ દ્વય એટલે કે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ, જેને આપણે એક શબ્દથી વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહીશું, આ વ્યવસાયાત્મિકા બુદ્ધિની અપેક્ષા ઇતરા એટલે બીજી જે વિપરીત એટલે વિરુદ્ધ, એટલે કે જે અપ્રમાણજનિતા,
અને સ્વકપોલ કલ્પિતા. અહીંયા તો પ્રતિયોગીના રૂપમાં કાણા દાદી જે છે, જેને આપણે ત્યાં મહાન આચાર્યો માનવામાં આવે છે, વિચારક માનવામાં આવે છે, એની વાતને અહીંયા કપોલ કલ્પિત્યા અપ્રમાણજનિત કહેવામાં આવે છે. પણ વર્તમાન કાળમાં તો ધર્મની ઉપાધિભૂત અનેક મતવાળા પંથ જે છે એની તો વાત જ ક્યાં રહી. અહીંયા તો એનો કોઈ ક્લાસ જ નથી કે ભાઈ અહીંયા ઇતર શબ્દથી તો એનું ગ્રહણ પણ થઈ ન શકે. અહીંયા તો કાણા દાદી જે મહાન ઋષિઓ થઈ ગયા, એણે જે પરમાણુની વાત કરી, ન્યાય વૈશેષિકે દર્શન શાસ્ત્ર, જેની અંદર સામાન્ય મનુષ્યની બુદ્ધિ ચાંચ પણ ન ડૂબે, એવા વિચારો જેણે કર્યા છે, ભગવાન ભાષ્યકાર એને અહીંયા ઇતર શબ્દથી ગ્રહણ કરે છે. તો આ જે ઇતર વિપરીત જે અપ્રમાણ જનિત જે સ્વકપોલ કલ્પિત યા બુદ્ધય તાસામ શાખાભેદ, એનો જે શાખાભેદ જે છે, અનેક શાખાઓ છે, એ શાખાભેદ યહ સંસાર, એ સંસારનો જે હેતુ, સંસારનો જે હેતુ અજ્ઞાન, એનો આ બાદ કરવા વાળી આ બુદ્ધિ છે. કઈ? વ્યવસાયાત્મિકા બુદ્ધિ બાધિકા છે. કેમ? એમાં હેતુ બતાવ્યો સમ્યક પ્રમાણ જનિતત્વાદ. આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે એ સમ્યક પ્રમાણથી જનિત છે, જ્યારે ઇતર બુદ્ધિ જે છે એ સ્વકપોલ કલ્પિત છે, કાલ્પનિક છે, પોતાની બુદ્ધિથી મતિથી ઉપજાવેલી છે, કોઈ વૈદિક આધાર નથી. અને આ જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ જે બીજાનો બાદ કરી નાખે છે એ બુદ્ધિ, તો ભાષ્યકાર લખે છે આ બુદ્ધિ તો સમ્યક પ્રમાણથી જનિત છે. તો તમે કહેશો કે આ સમ્યક પ્રમાણ શું હશે ભાઈ? સમ્યક પ્રમાણથી જનિત એટલે સમ્યક પ્રમાણથી જેનો જન્મ થયો છે. કોનો? વ્યવસાયાત્મિકા બુદ્ધિનો. વ્યવસાયાત્મિકા બુદ્ધિનો જન્મ જ્યાં શેનાથી થયો છે? સમ્યક પ્રમાણથી. અને અવ્યવસાયાત્મિકા બુદ્ધિનો જન્મ શેનાથી થયો છે? મનુષ્યથી. કોનાથી? મનુષ્યથી, બુદ્ધિમાન મનુષ્યથી. અને વ્યવસાયાત્મિકા બુદ્ધિનો જન્મ એનાથી થયો છે સમ્યક પ્રમાણથી. તો સજ્જનો, સમ્યક પ્રમાણ એટલે શું? તો સમ્યક પ્રમાણનો અર્થ છે નિર્દોષ વેદ. સમ્યક પ્રમાણ, સમ્યક એટલે વેદ, અને વેદ છે એ શું છે? સમ્યક પ્રમાણ છે. તો સમ્યક પ્રમાણનો અર્થ છે, ભાષ્ય ટીકાકાર લખે છે, નિર્દોષ વેદ વાક્ય સમુત્થત્વાત. એટલે કે આ જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે એ નિર્દોષ વેદ વાક્યથી ઉત્પન્ન થાય છે. મનુષ્યની બુદ્ધિથી નહીં, પણ નિર્દોષ વેદ વાક્યથી. અર્થાત એમ કહો કે વેદ વાક્યથી ઉત્પન્ન થાય છે. વેદ વાક્ય શ્રવણ, વેદ વાક્યોનું શ્રવણ, વેદ વાક્યોનું મનન અને વેદ વાક્યનું નિધિધ્યાસન, આ કરવાથી જે ઉત્પન્ન થાય છે. તો તમે કહેશો કે વેદ જે છે એ કોઈ મનુષ્ય જ બનાવેલા હશે ને? તો એવું કોઈ ન સમજે એટલે આનંદ ભાષ્ય ટીકાકારે કહ્યું વેદ છે નિર્દોષ છે. કેવા છે? નિર્દોષ. નિર્દોષ એટલે જેની અંદર કોઈ પણ પ્રકારનો દોષ નથી, કોઈ પણ પ્રકારના દોષથી જે રહિત છે એવા વેદ વાક્યથી
આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ જનિત છે એટલે ઉત્પન્ન થાય છે. અને જ્યારે અન્ય બુદ્ધિ મનુષ્યથી ઉત્પન્ન થાય છે. તો મનુષ્યથી જે ઉત્પન્ન થયેલી હોય એ પહેલાં હોતી નથી. જે મનુષ્યથી ઉત્પન્ન થઈ, તમે જેટલા સંપ્રદાયો છે આપણે ત્યાં, એ સંપ્રદાયોનો વિચાર કરો. ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં એનું કોઈ અસ્તિત્વ હતું? બોલો, હતું કોઈ? જ્યારે આ જે ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે, શ્રેયનો માર્ગભૂત આ જે સાંખ્ય બુદ્ધિની યોગ બુદ્ધિ, એ તો ભગવાન શ્રી કૃષ્ણ એ વાત કરે છે. અને એનાથી પણ પૂર્વથી આ વાત ચાલી આવે છે. આ કોઈ એક મનુષ્ય વ્યક્તિ દ્વારા પ્રસરાવેલી વાત નથી. લોકોની અંદર આવા પ્રકારની પરીક્ષક બુદ્ધિ ન હોવાના કારણે જ વર્તમાન કાળમાં અનેકો મતવાળા પંથ જે છે એ પ્રચલિત થતા જાય છે. જે મતવાળા સંપ્રદાયો છે એ એક કોઈ આચાર્ય વિશેષથી ચાલેલા છે ને એ આચાર્ય નહોતા ત્યારે એણે જે મત પંથ ચલાવ્યો એને માટે આદર્શ પ્રમાણ કોણ છે? યા જો એની પૂર્વમાં એની કોઈ વિચારધારા ન હોય તો એ વ્યક્તિ દ્વારા ચલાવેલી વિચારધારા એને આપણે સ્વકપોલ કલ્પિત વિચારધારા આચાર્યોએ કહેલી છે. તો જેનું અસ્તિત્વ પહેલા ન હોય અને કોઈ મનુષ્યની બુદ્ધિથી ઉપજાવેલો હોય તો એની અંદર આચાર્યો એની અંદર પ્રામાણ્ય માનતા નથી. જે વસ્તુ પહેલાં ન હોય અત્યારે છે અને પછી ન રહે એની અંદર પ્રામાણ્ય હોતું નથી. ઝાંઝવાનું જળ જોયો? બોલો, સવારે સૂર્યોદય પહેલાં હોય છે? ઝાંઝવાનું જળ સૂર્યોદય પહેલાં હોય છે? મધ્યાહન કાળે હોય છે, પણ સૂર્યાસ્ત થયા પછી હોય છે? તો મધ્યાહન કાળે પ્રતીત થતું જે ઝાંઝવાનું જળ કોઈ મનુષ્ય પીવા માટે દોડે છે? નથી દોડતો. શા માટે? કે એને ખબર છે કે એ ઝાંઝવાનું જળ છે, એ સાચું જળ નથી. બસ એના જેવી આ વાત છે. મનુષ્ય બુદ્ધિ જે પરિકલ્પિત જે મત સિદ્ધાંત સંપ્રદાય છે એ પ્રમાણહીન છે. યદ્યપિ પરવર્તી આચાર્યોએ પોતાની વિચારધારાને વેદની સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે, બધાએ કર્યો છે કે અમારો મત જે છે એ વેદની સાથે કનેક્ટ છે, યા વેદમૂલક છે. પણ એકાદ વાત કોઈ પ્રસંગથી મેળ ખાઈ જતો હોય તો એનો અર્થ એવો થોડો છે કે એની વિચારધારા વેદમૂલક છે. એકાદ શબ્દ બેઉ સરખા મળી જતા હોય તો એનાથી પણ એ સાબિત નથી થઈ જતું કે વિચારધારા વેદમૂલક છે. એટલે એના માટે તો બ્રહ્મસૂત્રનો વિચાર કરવો પડે. બ્રહ્મસૂત્રનો સમન્વય અધ્યાય વિચાર કરી અને પછી અવિરુદ્ધ અધ્યાયના પ્રથમ પાદનો વિચાર કરવો પડે કમસે કમ. તો ખબર પડી જાય કે આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે એ જ એકમાત્ર પ્રમાણમૂલક છે, એ સિવાયની બધી પ્રમાણહીન છે.
એટલે કયો સમ્યક પ્રમાણજનિતત્વાદ, નિર્દોષ વેદ વાક્યથી સમુત્થ છે. એટલે આચાર્યના મુખથી ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનો વિચાર કરવાથી આ બુદ્ધિ છે ને એ ઉત્પન્ન થાય છે. અને આ જે બુદ્ધિ ઉત્પન્ન થતાં મનુષ્ય જે છે એ મુક્ત થઈ જાય છે, કારણ કે મોક્ષના માર્ગમાં આ જ એકમાત્ર સાધન છે, સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. સાંખ્ય બુદ્ધિ છે એ ઉપાય છે, આ ઉપેય છે, અને યોગ બુદ્ધિ જે છે એ ઉપાય છે. એટલે ઉપાય અને ઉપેયભૂત આ બે જ બુદ્ધિ જે છે એ સાક્ષાત અને પરંપરાથી સંસારનો જે હેતુ અજ્ઞાન છે એનો બાદ કરવા વાળી છે. યોગ બુદ્ધિ છે એ ઉપાય છે અને સાંખ્ય બુદ્ધિ છે એ ઉપેય છે. પછી આગળ લખો ઇહ. ઇહ એટલે આ શ્રેયો માર્ગ. શ્રેયો માર્ગના વિષયમાં જ આ વાત છે. બાકી જેને સંસારનું ફળ લેવો છે એના માટે તો હજારો બુદ્ધિઓ છે, હજારો ઉપાયો છે. એ જે ફળ લેવો એ ઉપાય કરે તો એ ફળ એને પ્રાપ્ત થઈ જાય છે. મોક્ષના માર્ગના જ સંદર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાંખ્ય બુદ્ધિ ને યોગ બુદ્ધિ, એને ભગવાન શ્રી કૃષ્ણ બેઉને એક કરીને વ્યવસાયાત્મિકા શબ્દ વાપર્યો. એ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એ જ એકમાત્ર મોક્ષના માર્ગમાં હેતુ છે. ઇતર બુદ્ધિ છે એ અપ્રમાણભૂત છે. શ્રેય માર્ગ, હે કુરુનંદન, શ્રેય માર્ગ. એટલે કે સાંખ્યયોગ અને કર્મયોગ જેને મુક્ત થવું છે એના માટે એકમાત્ર સાધન છે. પણ જેને સંસારના લાભ લેવા છે એને માટે તો આનાથી બીજા ઘણા બધા જે બુદ્ધિઓ અને ઉપાયો છે એ કરી શકે. એ આ યોગ બુદ્ધિ જ સકામ કર્મથી કરે તો એ સંસારનું ફળ દેવાવાળી થઈ જાય છે. પણ મોક્ષના માર્ગના સંદર્ભમાં જ આ જે છે એ બુદ્ધિ પ્રમાણભૂત છે. અવિક્રિય સરગત નિત્ય એક સ્વયં પ્રભો અપ્રમેય આત્મા, એ જે નિશ્ચય સ્વભાવ સાંખ્ય બુદ્ધિ અને ફલસંગનો ત્યાગ કરીને ઈશ્વરની આરાધના માટે સિદ્ધિ અને અસિદ્ધિને સમ કરીને જે કરવામાં આવે શાસ્ત્રવિહિત કર્માનુષ્ઠાન એને કહેવામાં આવે છે યોગ બુદ્ધિ. આ જ એકમાત્ર મોક્ષ માર્ગમાં કારણ છે સત્ય. તો આજે પણ આપણે આ પૂર્વાર્ધના ભાષ્યમાં જ આપણો સમય અહીંયા સંપૂર્ણ થઈ જાય છે. આવતીકાલે આપણે ઉત્તરાર્ધના ભાષ્યનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં. યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં.